હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને બહુ ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે વાગ્યા છે રાતના 12:61. પેકિંગ થઈ ગઈ છે અને અહીંયા તો ટી શર્ટ જ મળતી નહીં ગાઈસ. મારી નવી નવી કોઈ દીધી ખબર નહીં પડતી. કપડાં ધ્યાન રાખો. પુનઃ રાખવાનું હોય ગાઈસ. હું મારા કપડાં રાખું, તમે તમારા કપડાં રાખો. તારે રાખવાનું હોય મારું. હું તો કમ્પ્લીટ જ મેકું, પણ તમે જો તો ફેંકી દો તો હું કહું 1000 રૂપિયા અને કોઈ દીધી છે નહીં લે સોરી. હા, તમે જો સાચું બોલે ને. બહુ ટાઈમ પછી શૂટ કરે એટલે બોલવાનું ભૂલી જવાય. કેમેરો ચાલુ થઈ જાય એટલે વાહ, સાચું બોલે, પણ કેમેરો ચાલુ છે ને એટલે ખોટું બોલ્યો હું. મારી ટી-શર્ટ અને કોઈ દીદી અમે એક જ વાર પહેરી છે. સારું હેડો તારી ટી-શર્ટ ખોડીએ. તો ગાઈસ ફાઇનલી ટી-શર્ટ મળી હતી સર. મી ખોડીએ. મેં જાતે કરી જુઠ્ઠું ના બોલે. હા હે, હવે તો સાચું બોલો. જો અમારી ટી-શર્ટ બધાય કોને સાચું બોલો. બીજા બે જણા આવે એમને તૈયાર કરીએ. એ બહુ મોડું કરાવે અમાર. એટલે એમની રાહ જોઈને જ અમે તો બે આવીએ. પેકિંગ તો થઈ ગઈ અને કા હું તો ચાંદનીએ તૈયાર થઈ છું. લેટ્સ ગો ટુ દ્વારકા. સામાન નીચે લાવી દીધો છે. હવે ગાડીમાં મૂક્યા છે. મારા ઉપાડવાનો એક તમારો. તારા હા, ઊંધું જ છે ને અમે. હા મૂકી દે ને જલ્દી ફટાફટ. જો થાય કરાવું. શાબાશ શાબાશ, વેરી ગુડ. 2 દાડા જવાનું હોય ને મહિનાનો સામાન લીધો એવું લાગે છે. બીજા 2 માણસ અહીંયા ઉપરથી આવતા નહીં, એમની રાહ જોઈએ છે આતુરતાથી. આવી ગયા છે રહ્યા ઠેલો લઈને એન્ટ્રી મારી દીધી છે. તો જાણ કે બહુ વાર કરી ચારના રાહ જોઈએ છે. હજુ 2 જણા હજુ આવ્યા નહીં. બાપા કે 200 રૂપિયા આલો કે 1000 બે તો 15000 રૂપિયા. વંસલાના 200 રૂપિયા આલી દીધા છે ગઠ્ઠાના. ખાવા ખા જ કરજે હવે. વાઇપરમાં પાણી રેડી છે શેમ્પુ વાળું. રાતે જરૂર પડે એટલે. હતું કોણ તો? હા, થોડું ઘણું તો હતું અંદર. આ શેમ્પુ હોય એટલે. હા, એકલું પાણી જા દે હવે. એ શેમ્પુ ફેણ હે ને એટલે. પાણી ભરતા હજુ એક જણ આવ્યું નહીં, એની રાહ જોઈએ. તો અંધી ગાડીને ચકચકાઈને કરી દઈએ. બાપા 2 લાખ રૂપિયા ના 5 રૂપિયા ગાઈસ. तो गाइस आप બધા हुई जा 50 किलोमीटर ની વાત 50 किलोमीटर के नहीं है ना બધા हुई जा जो ના બે ઉઠી ગયા. લાઈટ ચાલુ કરી એટલે ઉઠી ગયા. લાઈટ ચાલુ કરી એટલે ઉઠી ગયા સર. પૂજા તો બાબરે ભૂતે ઉઠી ગયા. આરો પેરો દુપટ્ટો રખજો ચુંદરી બંધી રખજો માતાજી લાગે છે. મસલો બી જાય પાવ બાજુ 50 જેવું કાપીને હજુ ચોટીલા પહોંચી ગયા છે ગાઈસ. બધા પાછળ તો ઊંઘી ગયા હતા, હાલ ઉઠ્યા છે બધા. ચા પીવા ઊભી રાખી દીધી છે. બધું ઊંઘી રહ્યા છે બધા. જો ઊંઘે ઉડી નહીં. આ બધા લોકો ઊંઘી ગયા હતા. અમે 2 જ જાગતા હતા એટલે બહુ વિડીયો ગાડીમાં શૂટ કર્યું નહોતું. તમને બોરિંગ થાય એટલે બીજું બધું બતાવીશું. ગાડીના શૂટ વધારે નહીં લઈએ. તારે જો બ્લોગ આગળ ઊંઘમાં ઉઠી ગયા છે ભૂત જેવા. હું તો ઊંઘી જ નહીં. ઊંઘવા જ આવ્યા છે. આ તો ઊંઘી નહીં દેખાય છે. તને જોઈને કહી દે કે ઊંઘમાં ઉઠી છે. એ તો ખાલી ઓફ આમ જોજે પેલા આમ જોજે. ગોઠિયાનો ઓર્ડર આપી દીધો છે. બીજો પેલી સાઈડ થેપલા બને છે અને ચા કહી દીધી છે. નાસ્તો બાસ્તો કરી નીકળી જાય બધી. થેપલા ને ચા આવી છે. ગોઠિયા અને પતાવી દીધા. વિડીયો ઉતારવાના દીધું.
બીજા આવે છે એટલે બતાવીએ તમને. ચાલુ કરે ચાલુ કરો જલ્દી ફટાફટ. તો ખાઈ લ્યો તાર. નાસ્તો બાસ્તો કરી લીધો છે, ગાડી મળી ગયા છે. હવે સીધી દ્વારકા છોડી મેલીએ. ટેટા જેવું કરી દીધું હોય પેટ. હવે જોઈ બ્રેક મારવાની થતી નહીં. બ્રેક મારીએ તો તમને બતાવીએ. ધીરુ દાદા ધીરુ દાદાના સામ્રાજ્યમાં આવી ગયા છે. મુકેશ કાકાનું સામ્રાજ્ય આ તો. જીઓ રિલાયન્સ. અત્યારે વાગ્યા છે 6:30. અમે પહોંચી ગયા છીએ જામનગર. જામનગર જ ને? જામનગર વટી ગયા છીએ. ખંભાળિયા પહોંચવા આવ્યા છીએ. પાછળ તો બધા ઊંઘી જ રહ્યા છે હજુ, એટલે કોઈને બતાવ્યા નહીં. એ તો ઊંઘવા જાય છે ગાડી. સવારમાં ધુમ્મસ આવી ગયું છે ગાઈસ. ફોનમાં એટલું બધું દેખાતું નહીં. બધાએ પાર્કિંગ લાઈટો ચાલુ કરી દીધી છે. ફોનમાં એટલું બધું વધારે ધુમ્મસ દેખાતું નહીં, બાકી જોરદાર ધુમ્મસ છે. ક્લીન દેખાય છે. થઈ ગયું. હવે જતું રહ્યું બસ. દ્વારકા બાકી રહ્યું છે હવે 90 જેવું. બીજો બ્રેક પાડી દીધો છે અમે. ચા બા પી લઈએ. 75 જેવું બાકી છે અહીંયાથી. તો ઊંઘ કરે છે હજુ. હજુ સવાર પડી નહીં. વાગી જશે 7. ચા બા પી લઈએ અને પછી નીકળીએ. ચાલુ રાખું, ગાડી બંધ કરું. ઠંડી લાગે, બંધ કરી દઉં. દીધી છે ગાડી. ચા બા પી લઈએ. ચા મંગાવી દીધી છે અમે. પેલા ઉતર આગળ છે. અહીંયા ચા પીવા ઉપર ભીડ જોરદાર છે. તો મંદિરે તો બહુ ભીડ હશે એવું લાગે છે. અહીંયા જ બહુ ભીડ છે. તો જોરદાર ભીડ હશે. જે ભીડ હોય તમને બતાવીએ આગળ. બ્લોગ જોતા રહેજો તમે. ગેસ પુરાવાની લાઈન લાગી છે. છેક ઊંધી. ગેસમાં લોચો તો પડે જ. આવું જ લે બધા તહેવાર દેવા 2 કલાક લાગે. આવો છે બેસી. આ બધી ગેસની લાઈન લાગી છે. હા તો નોર્મલ 2 દાડા પહેલા બહુ હતી. હા કલ્પોને આયા ને. કલ્પોને બિચારા આયા પણ કશી દર્શન ના થાય. કશું દર્શન નતા કરે એમને. હતા તો પહોંચી ગયા હોત પણ આ ધુમ્મસ બહુ હશે. મંદિર દેખાઈ ગયું છે ગાઈસ. તમને એ બતાવી દઈએ. તે નજીક જોવું હોય તો વ્લોગમાં બનાવી રહેજો. આગળ જઈને બતાવીએ બધું. ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. હોટલ રાખી લીધી. હવે ફ્રેશ થઈ ગઈ. આખી રાત ભૂત જેવા થઈ ગયા. આવું કેવું ફીલ ભાભી? ગાઈસ સામાન કાઢીએ. હવે હોટલોમાં ભીડ હતો, કોઈ લેવાય નહીં આવતું સામાન, તો જાતે કાઢવો પડે. હોટલ નહીં મળતી છે. હોટલ તો મળી ગઈ હારી ને. ચેકિંગ કરીએ હોટલમાં.
રૂમમાં આવી ગયા છે ફ્રેશ ફ્રેશ થઈ જઈએ હવે દર્શન કરવા નાવા જાઓ જલ્દી હું તો નવશું હું તો છેલ્લા થોડી વાર ઊંઘી જાય પછી નવ તૈયાર થઈ ગયા છે બધા રેડો લે આ તૈયાર હતો તૈયાર થઈ ગયા છે પૂજા આગળ જશે તૈયાર થઈ એ આપણો રૂમ નહીં એ બીજાના રૂમમાં બી આવી જાય પૂછ્યા વગર સેમ જ room. આપણે જવું પડે. ખાલી બોલ ઉપર જ અલગ બાકી બધું સેમ જ લે વાકી દે ને પેલી કાઢ લે ચાલ ખાલી વકાઈ જાય એવું કશું ના વોલપેપર જ અલગ હોય લે ઠીક છે. હિરોઈન જેવી તમારે ખોરાક નહીં કે વગેરે કરતા. મારું જોઈએ કોણ કોમેન્ટ કરા સારી લાગતી હોય ભાઈ, કોણ સારું લાગે હો? તો હા, જોઈ લે જલ્દી જોઈ લેજો જલ્દી બોલજો હો. હા. આછું કહેવાનું ભગવાનનું નામ દઈ. હા કોમેન્ટ કરી દેજો હા. હા જય દ્વારકાધીશ દબાયું ગ્રાઉન્ડ વેરી ગુડ ખાલી ઊભું રહેવાનું જોઈએ. હવે નાસ્તો કરીને તો જમી ખાવાનું જ નહીં. ભૂખ લાગી નાસ્તાનો ટાઈમ જતો રહ્યો. જતો રહ્યો? 11:11 ચાલી થઈ. તો ના તૈયાર થવા વાર લગાડો તો એવું તાન હજી પહેલી તૈયાર જ હું થઈ ગયું. ખોટી વાત છે ખોટું નહીં, છેલ્લા ના આયા તો તમે હો. ના ભાઈ ના હવે જમીન જઈએ દર્શન કરવા મંદિર સાઈડ અને ભીડ હોય તો જઈશું બેટ દ્વારકા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં આવી ગયા છે જમવા ગુજરાતી દેશી ખાવાનું મસ્ત મળે ટેસ્ટી. તમે આવજો બનાવો. તમે આવજો એકવાર તો. હા ભાઈ તો મોસ્ટ ઓફલી જે બધા આવ્યા હશે એ અહીંયા આવ્યા જશે જમવા જે ના આવ્યા હોય એકવાર જરૂરથી વિઝિટ કરજો બહુ વેટિંગ છે ગમે તેનું નામ દો ના ચાલે અહીંયા વેટિંગ છે એટલે આઈને બેસી ગયા છે અમે હોટલમાં સામે જ છે એટલે વેટિંગ એરિયા અહીંયા એસી માં અમે બેસી ગયા છે અને આ ભૂખ્યો થયો તાબડતોડ ભૂખ લાગી જાય મોં જોઈને તમને લાગતું જાય ભૂખ્યો થયો ખાવા બેસીએ છીએ. ભીડ બહુ હોય એટલે બહુ ઉતારતા થઈએ નહીં પણ ખાવાનું બહુ જ મસ્ત છે. શું કેવું? શાંતિભાઈ કેવું લાગે? ખાઈને ટેટા જેવા થઈ ગયા બધા અને તમારે અહીંયા આવવું હોય શ્રીનાથ ડાઇનિંગ હોલમાં તો અડધો કલાક પહેલાં આવી જજો તો ભીડ બહુ હોય એટલે વેઇટિંગ કરવું પડે બહાર ટોકનવાળી સિસ્ટમ એટલે અમુક તો આવેલા છે જે ના આવેલા હોય એકવાર વિઝિટ જરૂર કરજો બહુ મસ્ત અને પ્રાઇસ એ રિઝનેબલ હોય હા પ્રાઇસ કેટલી હતી આપણે 10 મિનિટ નંબર આવી પ્રાઇસ કેટલી હતી પ્રાઇસ તો ખબર નહીં અનલિમિટેડ 100 જણના 4 જણના કોક 680 લીધા 680 લીધા 4 જણના અનલિમિટેડ આપણું ગુજરાતી ઘર જેવું જોરદાર હતું ખાવું એટલું હા અનલિમિટેડ. અનલિમિટેડ તો એકવાર જરૂરથી વિઝિટ કરજો મંદિરે પહોંચી ગયા છીએ તમને દર્શન કરાવી દઉં તો અંદર તો ફોન લઈ નહીં જવા દે એટલે તમને બહારથી દર્શન કરાવી દઉં રજાના દર્શન કરી લો તમે ફોટા પડાવો છો વંશલો અમે ફોટા પાડી લીધા છે અને હવે જઈએ દર્શન કરવા અંદર ફોન બહાર મૂકી દઈએ દર્શન કરીને બહાર આવી ગયા છો. બહુ જ ભીડ હતી પણ તોય દર્શન કરીને તો આવ્યા જ. ધક્કામુક્કી થતી હતી તોય દર્શન તો કરીને આવ્યા જ. હવે જઈએ બેટ દ્વારકા રાતે પાછા આવશું એટલે તમને બતાવશું રાતે બધી ખરીદી કરવાની એટલે અત્યારે બેટ દ્વારકા જઈને તમને બતાવીએ બધું ઓકે.
નવો બ્રિજ બન્યો તો આવી ગયા છે, ફોટા ફોટા પડાવી દઈએ. તમે બધા તો આવી ગયા પણ અમે લેટ પડે એટલે અમે અત્યારે જોયું છે. જોઈ લો, હજીને ના જોયો એને ફોટા નહીં પડાવ પડાવી દઈએ. હેડો બંધ કરીએ તમે. ફોટા ફોટા અમે પડાવી લીધા છે પણ આ બે હજી પડાવે છે અમે તો અડધા કલાક લાગશે. પાન ના આવે નહીં. જો આ એક જાતે કે હકમાં મમ્મી પપ્પાનો પાન ના આવે. છોકરાને ખબર પડી ગયું કેવું અંસલા. અમે બધા ફોટા પડાવી લીધા છે ને છેલ્લા વંસલાનો નંબર આવ્યો છે. કે આવું બોલો પગ બળા તે ચપ્પલ હાથમાં ઉલ્યા પકડ્યા છે. મેં નહીં કીધું. જુઠ્ઠું જેટલું બોલા, જુઠ્ઠું બહુ બોલ્યું આ બ્લોગમાં. જુઠ્ઠું બહુ બોલે છે તું. તે એ કીધું વિડીયો મારો ઉતારવાનો. તું કે મને નહીં ફાવતું તો આ ચપ્પલ લાવીએ જ નહીં. તે આવા ચપ્પલ લાવીએ જ નહીં. બરાબર. જોઈ લો તમે સીન ઘરે બેઠા બેઠા બેટ દ્વારકાનો નવો બ્રિજ. જેને ના જોયો એને તો બતાવીએ ને. જેને ના જોયો એને શું કહેવાય ના સુદામા સેતુ. સંદીપ શું કહેવાય? સુદામા સેતુ પેલો નહીં? હા એ આ નામ એવું જ છે ને ભાઈ. સુદામા સેતુ જ છે. હજુ ખબર નહીં અમારું નામ પાકું હમણાં કહીએ જોઈ. બરાબર ગાઈસ. સુદર્શન સેતુ. સુદર્શન સેતુ ગાઈજીસ ફૂલ્લી ફાઇનલ ડન. તો આવી જજો એકવાર જોવા જરૂરથી. ખબર હતી થોડું થોડું. સુદર્શન સેતુ ફરીને આવી ગયા છે. હવે જઈએ છે શિવરાજપુર બીચ. ત્યાં ફોટા ફોટા પડાવીને પછી પાછા જઈએ હોટલ ઉપર. જઈએ પાછા દ્વારકાધીશના દર્શન કરવા મંદિરે ગોમતી ઘાટે. તો બન્યા રહેજો અમારી જોડે. શિવરાજપુર બીચ પહોંચી ગયા છે ગાઈજીસ. અને આ બધા એક એક ઊંઘ લઈને ઉઠ્યા છે અને અહીંયા રાતના ઊંઘ્યા નહીં. આ બધા ઊંઘી જાય છે ગાડીમાં. અમે જાગી રહીએ છીએ. પહોંચી ગયા છે. પબ્લિક તો ફૂલ છે. ગાડીઓ બાજુ પબ્લિક કેવી છે. તાપે બહુ છે. પહોંચી ગયા છે બીચ ઉપર અમે ગાઈજીસ. શેર બહુ તડકો. હા ઉપર તો દેખાતું જ નહીં. દાદા હું તો પબ્લિકે બહુ. હા બોલો શું કરું છું અહીંયા? બોલો શું ખાવું? ભૂખ્યા થયા છીએ તે નાસ્તો કરવા બેસી ગયા છે. અમારે પેટુને ભૂખ લાગી ગઈ છે. શું મંગાવું? હા મેગી. બોલ મેગી મકાઈ લોડો. બોલ જલ્દી. પાસ્તા મેગી. તો મેગીનો ઓર્ડર આવી ગયો છે. બધા બેસી ગયા ખાવા. ये क्या कर रहे हो बालक? ये क्या लिखा तूने? ये क्या लिखा तूने? क्रिस.
ના ચાલો ના ચાલો ના ચાલો ના ચાલો ના ચાલો ભાઈ ના ચાલો તમારો પ્રેમ ખોટો છે તમારો પ્રેમ ખોટો છે ના ચાલો આ તો જીમજામીમાં આગળ હવે હા લે હું લખું જોયું બકા આવો બોલો બોલો હા તો એ તો અહીંયા તો હું એ લખી આપું ના આએ જીવ 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 આવો બોલો પેલું જોઈ લે હા તો એ તો હું એ લખી એવું ના ચાલે ને પણ આ જોઈ લો ગાઈસ જોઈ લો ગાઈસ જોઈ લો આ લાઈવ પ્રૂફ જોઈ લીધું તમે ગાઈસ લાઈવ પ્રૂફ જોઈ લીધું કોમેન્ટ કરી દેજો તમે હવે લાઈવ પ્રૂફ જોઈ લીધું છે ગાઈસ તમે બોલ હવે બોલ જોઈ લે હવે હવે બોલ બોલતી બંધ ફરી લીધું દરિયા કિનારે ફોટા ફોટા પડાવી લીધા ને હવે અમે ગાડીમાં જઈએ છીએ હોટલે જઈએ હવે આરામ બારામ કરીએ પછી બહાર આજે મંદિરે જઈએ આરામ તો કરવાનો જ ના હોટલ સીધા સાઈડ હા તમારે તો છો અમે આરામ કરવા દેવો હોય આરામ કરવા થોડી આયા ફરવા આયા છે શું કેવું તો ગાઈસ થોડો તો આરામ કરો પણ ભાઈ આપણે પરફોર્મન્સ કરવાનો ગાડીમાં તો ઊંઘી જાય તમારા માટે કહું પણ ગાઈસ આરામ તો કરવું પડે જો આ વસલો એવું કે આવું વસલા આરામ ના કરવો પડે એટલે કે આરામ કરવો પડે સારું ચાલો હોટલે જઈએ રૂમ ઉપર તો આવી ગયા છે પણ ચાવીમાં બેટરી પતી ગઈ સેલ આવે અંદર એ પતી ગયો એટલે પેલા એમને ઉતારીને અમે ચાવીમાં સેલ નખાવા દુકાન છોડીએ એના વગર ગાડી અમારી ગેટે કીધું બે દુકાનો હોય છે 2-3 ભાઈઓ રબારી ગેટે મળે એવું કીધું હોય એટલે તો જઈએ અને ગાડી રસ્તા વચ્ચે બંધ થઈ ગઈ હતી બધું થોડું વિડીયોમાં શૂટ નહીં લીધું પછી થોડી વાર રહીને બાઈક ચાલુ થઈ ગઈ હતી અને હવે સેલ નખાવા જઈએ ગાડી સાઈડમાં કરી દીધી ચાલુ થઈ ગઈ હતી તો ફરીથી એટલે સેલ નખાઈને ટકાટક કરી દઈએ રબારી ગેટે તો આવ્યા પણ બધી દુકાને ફરી લીધું પણ કોઈ કરતું નહીં હજુ એકાદ દુકાને પૂછી આવીએ અને પછી એક ભાઈએ તો બીજી જગ્યાએ જવાનું કીધું એટલે બીજી જગ્યાએ જઈએ ચાવીનો સેલ ખોરવાનો છે ગાઈસ અને મંદિરના દર્શન કરવા તો કરી લો હજુ એકવાર આ એક દુકાન હતી એ મેર ના પડ્યો હવે 3 બત્તી ચોકે જવાનું હોય એ જઈને જોઈએ શું થાય છે ઘડિયાળ વાળો નાખેલ છે એવું કીધું હવે તો જઈને પૂછીએ નાખેલ નહીં ને તો ભાઈ કોઈક જુગાડ કરીએ ફાઇનલી થઈ ગઈ ચાવી હવે ગાડીએ ચેક કરીને જઈને જોઈએ એ કે થઈ ગઈ છે ચેક કરવાની જરૂર નહીં જાતે કરી હવે વિડીયો ઉતારનારું કોઈ હતું નહીં ને તો તમને બતાવત ને સંદીપ ભાઈ સમોસા લેવા ઉભો છે લાઈનમાં નહીં તો આ જાતે ચાવી મેં ખોલી કાકાને ઘરાકી બહુ હતી ઘડિયાળવાળા એટલે મેં જાતે ચાવી ખોલી સેલ નાખ્યો ને બધું જાતે ફિટ કરી દીધું યુટ્યુબમાં જોઈને કાકાને નહોતું આવડતું એમના માટે નવું હતું એટલે બધું જાતે કરી દીધું બાકી કોઈ હતું નહીં વિડીયો ઉતારનારું નકર તમને બતાવત બધું અને આ સમોસાની લાઈનમાં ઊભું રહી ગયો છે સંદીપ તો ફેમસ સમોસા છે એટલે ખાવા
આવી ગયા છે સમોસા હાથમાં ગાઈસ. હવે જઈએ રૂમ ઉપર અને બતાવીએ તમને. ટેસ્ટ તો અમે કરશું, ખાલી બતાવી જ શકશું તમને. તમારે ટેસ્ટ કરવો હોય તો અહીંયા આવવું પડશે. પૈસા વસૂલ. અડધો કલાક વેટિંગ કર્યો, અડધો કલાક ઉપર. હા. એકલા પાણીપુરી ખાઈ લીધી ના, ઓલે અમે ખાવાનું લઈને આવ્યા ને એકલા નથી ખાધી ખાધી ખરા ને 20 રૂપિયાની ખાધી. તો અમે લઈને આવ્યા. ભાઈ કહો કે આ દ્વારકાની સ્પેશિયલ પાણીપુરી અનાજી પાણીપુરી તમે વડોદરા અમદાવાદ જવાના રહેતા ને તોય નહીં મળે. કોણ કે આ ભાઈ પકોડી વાળો. હા એ તમારા અમદાવાદની પકોડી, તમારા અમદાવાદ જેવી વ્હાઈટ પકોડી ખાવાની મળે. આ દ્વારકાની સ્પેશિયલ પાણીપુરી ખાધી તે ખાધી ને ભાઈસ્તાન ખાધી પણ ખાવું હતો ને તો સારી તો હતી એની. બસ તાન અમે તમારો ઓલે લઈને આવ્યા મસ્ત. समोसा हम खा लेंगे, सब खा लेंगे. ઓકે. સમોસા ખુલી ગયા છે ને બધા ખાવા માંડ્યા છે. વંસલા આમાં તો ખાવા ના પાડતો તો અમે પૂછ્યું કોઈ ખાવું એટલે કે ના. ખાઈ લઈએ સમોસા અને પછી બહાર ફરવા જઈએ અને પછી ભૂખ લાગે તો બીજું જઈએ રેસ્ટોરન્ટમાં ખાવા. અત્યારે ફોનમાં ચાર્જિંગ નહીં એટલે ચાર્જિંગનો ભરાઈ દઈએ. બહાર જઈએ છીએ બજારમાં ફરવા અને કોક ઠંડુ કરવા. ખાવા નહીં. ના સમોસા ખાધા ને હવે પેટ ભરે છે. સાચી વાત છે. હવે કોક ઠંડુ પીવું બધું ખાવું. ઠંડુ ખવડાવી દઈએ તને તો. બધું બતાવું પાછું લાગે મેરા. ઠંડુ કરવા આવી ગયા હતા. ચૂલું બાર ના મેં આનો ચૂલું બાર મારો મેંગો ડોરી લઈ લીધી છે. હેડો પૈસા નહીં આપવાના, તમે હાલો આપી દે. પાકીટ તો લઈને આવ્યું મોટું દહીં. ફોટો સારો. આ સ્નેપ વાળા ના જોયા મોટા સારું કરજો. હવે કોઈ મેકવા ના હોય, ડાયરેક્ટ ખાવા વાળી જ વાત હોય. એવું કેવું વંસલા જેમ અને જો તમે મેન્શન કરો એટલે વસ ઠાકોર લખીને આપો. મંદિર જોડે આવી ગયા છે. અત્યારે તો ભીડ જોરદાર હ બપોર કરતા. સારું થયું અમે બપોરે દર્શન કરી લીધા, નકર અત્યારે ભીડ તો બહુ જોરદાર છે. અત્યારે દર્શન કરવા મુશ્કેલ છે. આ બધા ઊભા છે. લઈ લો જલ્દી બજારમાં. બીજી દર્શન કરવા પણ બપોર કરતી ડબલ ભીડ હો. જોરથી બોલ સંભળાય. અમે આયા તો બીજી વાર દર્શન કરવા પણ બપોર કરતી હતા ડબલ ભીડ હો. એટલે અંદર જવાય એવું જ નહીં. એટલે પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. પ્રોગ્રામ કેન્સલ. એટલે હવે બજારમાં ફરીએ. બધું બજાર છે. માર્કેટ છે. અને જે લેવાનું હોય લઈએ અને પછી જઈએ રૂમ ઉપર અને પછી આરામ કરીએ. બીજું કાલે. ગોમતી ઘાટે આવી ગયા છે. પાણી હા પણ થોડું થોડું જ છે. અંધારું એટલે તમને કમ્પ્લીટ દેખાય નહીં. પાણી નહીં હા આપતું નહીં સંદીપ. આ બધા અહીંયા ઉભા રહ્યા આજે. જવું છે આમ તો. લેન જઈએ. બધું હરી ફરી નાઈ ગયા છે હોટલ જોડે. થાકી ગયા. કડી થઈ ગઈ કડી. એવા દુખાય ને કપડામાં પડતું તરત લોટિયાની કઢી થઈ ગઈ અહીંના. મારા દુખાશે થોડા થોડા. આ સંદીપે હેડા કર્યા બહુ. એ અંકલ કેવો હેડવાની અમને હેડાડ્યો. તું થાક્યો કે ના થાક્યો? તમારે દુખા એ તો તમારે દુખવા માંડી છે. અને હવે અહીંયા આઈસ્ક્રીમ ખાઈ જોવા જઈએ. બાકી બીજું બધું સવારે મળીએ. તો આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાર્ટ 2 માં
કાલનો બીજા પાર્ટ આ પાર્ટ 1 આવ્યો ડન કરી આટલો પૂરો કરીએ કે સબસ્ક્રાઇબ કરી દેજો બીજે પેલા સબસ્ક્રાઇબ કરી દેજો વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો નવા મેં વિડીયો આ વ્લોગ કન્ટિન્યુ બનાવતા રહેશો તમે સારો સપોર્ટ કરશો તો ગુડ બાય ગુડ બાય બોલ જય દ્વારકાધીશ કહી દો બોલ જય દ્વારકાધીશ કહી દે જય દ્વારકાધીશ જય દ્વારકા.